શહેરમાં કાર્યરત એનએસ રામી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓને સ્વનિર્ભર બને તે માટે વિવિધ કોર્સની તાલીમી મહિલાઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું। શહેરમાં કાર્યરત એનએસ રામી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરમાં મહિલાઓ અને દીકરીઓને સ્વનિર્ભર બનાવવા છેલ્લા કેટલાક વર્ષોથી ઉનાળાના વેકેશનમાં 3 થી 6 માસના ટૂંકા ગાળાના બ્યુટી પાર્લર, સીવણકામ, મહેંદી ક્લાસીસ, બ્રાઇડલ મહેંદી અને ફેશન ડિઝાઇનિંગના ક્લાસીસ તદ્દન નજીવી ફીના ધોરણે તાલીમ આપવામાં આવી રહી છે। શહેરના લક્ષ્મીપુરા રોડ સ્થિત રામી વિદ્યાલય સંકુલમાં આ વિવિધ કોર્સોની તાલીમ આપવામાં આવી હતી, જેમાં વિસ્તારની 150થી વધુ મહિલાઓ અને યુવતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ત્યારે આજે તમામ કોર્સની તાલીમ પૂર્ણ થતાં ઉત્તીર્ણ થયેલી તમામ મહિલાઓ અને યુવતીઓને લક્ષ્મીપુરા રોડ સ્થિત રામી વિદ્યાલય ખાતે તમામને સર્ટિફિકેટ અને મેડલ અર્પણ કરી તમામ બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવી હતી। આ પ્રસંગે રામી વિદ્યાલયના ટ્રસ્ટી વિરેન્દ્ર રામી પ્રિન્ટેલ સર, રામી વિદ્યાલયના એડમિન દિશા રાયચુરા, અશોકભાઈ સહિત સ્થાનિક મહિલાઓ યુવતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। મહેમાનોને બુકે દ્વારા સન્માનિત કરીશું। સૌપ્રથમ સ્વાગત કરીશું અશોકભાઈનું। પ્રોગ્રામ અહીંયા ટ્રેનિંગ લીધેલી તમામ બહેનોને સર્ટિફિકેટ અને મેડલ એનએસ રામી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે બહેનો અહીંયા તૈયાર શીખેલી છે અમારી પાસે, એ લોકોને મેડલ અને સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવેલું છે। એનો જે પ્રોગ્રામ ગોઠવેલો છે એના માટે આજે 100-150 જેટલી બાળાઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવે। બાળાઓ નથી, આપણે ત્યાં મહિલાઓ પણ છે, નાનાથી માંડીને મોટા બધા લોકોને સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે। કયા વિષય પર સર્ટિફિકેટ આપવામાં આવશે? જો આપણે ત્યાં સીવણ ક્લાસ, બ્યુટી પાર્લર, ફેશન ડિઝાઇનિંગ, નેલ આર્ટ અને ફેશન બધા લેડીઝ માટેના ટ્રેડના બધાના સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ ગોઠવવામાં આવેલો છે। એનએસ રામી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બહેનો સ્વનિર્ભર થાય તેના માટે અમારે ત્યાં બ્યુટી પાર્લર, ફેશન ડિઝાઇનિંગ, નેલ આર્ટ, મહેંદી, બ્લાઇડર જેવા અનેક પ્રકારના કોર્સો શરૂ કરવામાં આવ્યા છે। મૂળ અમારો આ ટ્રસ્ટનો મૂળ હેતુ એટલો જ હતો કે બહેનો પોતાના પગભર થાય, સ્વનિર્ભર થાય, અને આજે જ્યારે એ લોકોએ 3-6 મહિનાની ટ્રેનિંગ પૂરી કરી છે ત્યારે આ ટ્રસ્ટ તરફથી એઓને સન્માન સ્વરૂપે એક મેડલ અને સાથે સાથે સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા છે। અને અમે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે આ જે બહેનો અહીંયા પોતાના પગભર થઈ છે, એટલે કે પોતાનું સર્ટિફિકેટ મેળવ્યું છે, એ પોતાના પગભર થઈ અને જીવનની અંદર ખૂબ સફળતા પ્રાપ્ત કરે, એ જ અમારી ભગવાનને પ્રાર્થના છે।